નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દોસ્તો, બોટાદમાં આવેલ મહિલા પોલીસ સ્ટેશનમાં જે પોલીસ બેડ સ્પોર્ટ સેન્ટર જે છે ત્યાં મહિલાઓને અને એના પતિને સમજાવી અને ઘર વસાવવાનું એ એમનું કામ છે. જ્યારે ત્યાં જે મહિલા કાઉન્સિલર છે તેઓ સમજાવવામાં જેનું વજન વધારે એની ફેવર કરે છે, કારણ કે ખીચામાં વજન વધે એની ફેવર કરે છે એવું લોકોમાંથી જાણવા મળ્યું છે. અને લોકોમાંથી ઘણું બધું જાણવા મળ્યું છે કે આ જે મહિલા પોલીસ સ્ટેશનમાં જે મહિલા પોલીસ બેડ સ્પોર્ટ સેન્ટર જે છે તેમાં જે મહિલાઓ કામ કરે છે તે કોઈ પણ કાર્યકર કે આગેવાનો, સમાજના કોઈ આગેવાનો જાય તો એમને ગમતું નથી, કારણ કે સમાજના આગેવાનો જાય તો એમનું ખીચું ભારે થવાનું નથી અને એમને કશો અર્થ રહેતો નથી, એમને કશું કાંઈ મળતું નથી, એવી પરિસ્થિતિ થાય છે. એટલે કોઈ આગેવાન કાર્યકરો જાય તો એમના મોઢા બગડી જાય છે અને જે અરજદારો ફરિયાદી ગયા હોય એનો ન્યાયની બદલીમાં એને ટલ્લે ચડાવે છે, એને ધક્કા ખવડાવે છે અને પછી એમ કે તમે કાર્યકરોને લઈને શા માટે આવો છો. આવું બધું લોકો પાસેથી અમારી પાસે, અમારા બોટાદ દસ્તક ન્યૂઝમાં ફરિયાદો ઘણી બધી આવે છે કે કાર્યકરોને લઈને જઈએ તો ધક્કા ખવડાવે છે અને કામ આખું ટલ્લે ચડાવી દે છે. જ્યારે કાર્યકરો ના હોય ત્યારે એ અમારી પાસે ખીચું ભારે કરવાની માગણી કરે છે. તો ખરેખર આ જે ખીચું ભારે કરવાની જે માગણી કરે છે તે દુઃખદ બાબત છે અને મને પણ ઘણો અનુભવ છે. હું પણ એક નગરપાલિકા માજી પ્રમુખ છું અને હું પણ એક આગેવાન જ છું. ન્યૂઝ અને આગેવાન ન્યૂઝ 2-3 વર્ષથી છે, પણ સમાજનો આગેવાન ઘણા વર્ષોથી છું. નગરપાલિકા માજી પ્રમુખ પણ છું અને ઘણી વખત મને પણ એવા અનુભવ થયા છે કે મારા જવાથી મોઢું બગડી જતું હોય છે અને ગલ્લા તલ્લે થઈ જાય, વાત બધા ઊંધા રસ્તે ચડી જાય, વાતો જે થતી હોય એમાં ફેરફાર થઈ જાય. એટલે મને લાગે કે આમાં કંઈક રંધાતું હશે અને હું આવી ગયો છું. એટલે ખરેખર જે મહિલા પોલીસ સ્ટેશનની અંદર જે પોલીસ સ્પોર્ટ છે, જે મહિલા બેડ સ્પોર્ટ્સ જે છે એ જે કહેવાતું હોય, પણ ખરેખર દુઃખદ બાબત એ છે કે ત્યાં જે 2 મહિલાઓ છે એ ખરેખર કોઈ આગેવાન જાય, કાર્યકરો જાય તો એમને ગમતી વાત નથી, કારણ કે કાર્યકરો આગેવાન જાય એ સમજાવી ફોસલાવી અને સમાધાન કરાવશે. જ્યારે કાર્યકરો આગેવાન ના હોય તો એ બહેનો એમને આડાટેડા રસ્તા બતાવી અને ખીચું એમનું ભારે કરશે અને સામેવાળાનું ખીચું હળવું કરશે, એવું એમની નીતિ હોય છે. કારણ કે સ્પષ્ટ નીતિ ત્યાં છે નહીં, એવું લોકો પાસેથી જાણવા મળ્યું છે. અને ઘણી બધી ફરિયાદો આવી છે કે ત્યાં પણ પૈસા લેવાતા થઈ ગયા છે. મહિલા પોલીસ સ્ટેશન એટલે ઘણા લોકો કહે છે કે ત્યાં જે મહિલા બેડ સ્પોર્ટ સેન્ટર જે છે એ પૈસાનો વહીવટ કરવામાં અત્યારે માહિર થઈ ગયા છે, એવું લોકો પાસેથી સમાચાર મળ્યા છે. તો જો આ સાચી વાત હોય તો ખરેખર દુઃખદ કહેવાય અને આમની વહેલામાં વહેલી તકે કાં હાકલપટ્ટી કરવી જોઈએ અને કાં એની બદલી કરી નાખવી જોઈએ. તો મારે પણ એસપી સાહેબને કહેવું છે કે ખરેખર આપ સાહેબ આ બાબત યોગ્ય તપાસ કરી અને આમને નિવૃત્ત કરો, કારણ કે હું પણ ઘણા વર્ષોથી જોઉં છું કે એકને એક જ ઠેકાણે રહ્યા પછી એમને પેધી ગયા એવું થઈ ગયું છે અને
આખા ગામમાં એમની પહોંચ, એમની વગ, એમની ઓળખાણ થઈ ગઈ છે. એટલે જેને એમને સાવરવા હોય એમને સાવરે, અને જેને કૂવામાં ઉતરવા હોય એને કૂવામાં ઉતારવે, જેને ખીચા હળવા કરવા હોય એના ખીચા હળવા કરી લે છે. આવું લોકો પાસેથી જાણવા મળ્યું છે. તો જે મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા બેસ્ટ સ્પોર્ટ્સ સેન્ટર જે છે એ ખરેખર લૂંટવા માટેનું સાધન થઈ ગયું છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.